નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદમાં બ્રહ્મકુમારીઝના સ્થાનિક સેવા કેન્દ્ર દિવ્ય પ્રાપ્તિના વિશાળ ગ્રાઉન્ડમાં પરમાત્મા શિવ મિલનનો અનોખો અદ્ભુત કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વાત કરીએ તો 12 જ્યોતિર્લિંગના ભવ્ય દર્શનની સાથે રાજયોગી ભાઈઓ બહેનો સાયલેન્સમાં પરમાત્મા શિવના ધ્યાનમાં બેઠા હતા અને વિશાળ જન સમૂહને બ્રહ્મકુમારી રૂપાબેન શિવરાત્રીના રહસ્ય પર પ્રકાશ પાડતા કહ્યું કે વર્તમાન ઘોર કળયુગની અંધારી રાતમાં સ્વયં ભગવાન શિવ અવતરિત થઈ અને સતયુગની સ્થાપનાનું કાર્ય કરી રહ્યા છે. એટલે હવે પરમાત્મા શિવને પોકારવાની જરૂરત નથી, પણ ધરતી પર અવતરિત થયેલ પરમાત્માને સત્ય જ્ઞાન આપી રહ્યા છે. તેના દ્વારા પરમાત્મા શિવને ઓળખવાની અને એમની પ્રશંસા અને આશીર્વાદ અને વરદાનોના પ્રાપ્ત કરવાની વેલા છે. ભોળાનાથ શિવ ભગવાનને ક્રોધરૂપી આંકડાનું પુષ્પ અર્પણ કરી અને મધુરતાપૂર્ણ વ્યવહાર કરવાનો દ્રઢ સંકલ્પ કરી આપણે ધરતી પર સતયુગ લાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન પરમાત્મા શિવ સાથે યોગનો પ્રેક્ટિકલ અનુભવ કરાવવામાં આવ્યો અને ભગવાન શિવનો ઝંડો લહેરાવી મહાઆરતી કરવામાં આવી, જેમાં શહેરના અગ્રણી નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો શાંતિથી એકાગ્રચિત્ત બની દિવ્ય અનુભૂતિ કરી હતી. કાર્યક્રમના અંતે બધાને પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો હતો. દરેકને દિવ્ય ગુણો દ્વારા દિવ્ય જીવન નામનું પુસ્તક ભેટ અર્પણ કરવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. ઓમ શાંતિ. આજે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિનો પાવન પર્વ એટલે કે બ્રહ્મકુમારીઝના 140 દેશોના હજારો સેવા કેન્દ્રો દ્વારા પરમાત્મા શિવનો 88મો ત્રિમૂર્તિ શિવ જયંતી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે કેશોદ શહેરમાં બ્રહ્મકુમારીઝના દિવ્ય પ્રાપ્તિના વિશાળ ગ્રાઉન્ડમાં આ શિવરાત્રિ મહોત્સવ ઉજવાયો. ખૂબ જ અલગ જ અને અનોખા ઢંગથી બધા જ આવનારા ભાઈ બહેનો અને રેગ્યુલર રાજયોગી ભાઈ બહેનોનું એક લક્ષ્ય રહ્યું કે ભગવાન શિવ આ ધરતી ઉપર આવી ગયા છે. શિવરાત્રિમાં શિવ ભક્તો પોકાર કરે છે ભગવાનને, ભગવાનની પ્રસન્નતા અને વરદાન મેળવવા. પણ વિશ્વવિદ્યાલય મેસેજ આપે છે કે હવે એને પોકારવાની જરૂર નથી. ભગવાન શિવ આ ધરા ઉપર આવી ગયા છે અને સત્ય જ્ઞાન આપે છે. એ સત્ય જ્ઞાનથી પરમાત્માને ઓળખવાની જરૂરત છે. પરમાત્મા છેલ્લા 88 વર્ષથી દિવ્ય અવતરણ કરી દિવ્ય જ્ઞાન અને રાજયોગ શીખવાડે છે. એમાં રોજ આ શિક્ષણમાં પરમાત્માના મધુર મહાવાક્યો સાંભળીએ છીએ. આજનો મહાશિવરાત્રિનો મેસેજ છે, પ્રભુ પિતા ભોળાનાથ શિવે કહ્યું છે કે તમારી બધી મનોકામના પૂર્ણ થાય, જીવન સુખ શાંતિ સમૃદ્ધિથી ભરપૂર થાય, એના માટે એક જ નાનકડી એવી કન્ડિશન કહેવાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, કામેસુ ક્રોધેસુ, કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ 5 વિકાર નર્કના દ્વાર છે. તો પરમાત્માએ કહ્યું બીજું કંઈ નહીં પણ ક્રોધરૂપી આંકડાનું કડવું પુષ્પ ભોળાનાથ શિવને અર્પણ કરો, મધુરતા અને સરળતાપૂર્ણ વ્યવહાર કરો, તો તમારું જીવન ખૂબ જ સત્ય જ્ઞાનના પ્રકાશથી ગુણોની સુગંધથી ભરપૂર બનશે. સ્વયંના જીવનની સતોપ્રધાનતાથી આપણું ઘર અને પરિવારની અંદર સતયુગ આવી જશે અને વિશ્વ પણ સતયુગી વિશ્વ બની જશે. ઓમ શાંતિ.